હે ગુડ મોર્નિંગ ગાઈસ. ચલો હવે આપણે રેડી થઈ ગયા છે, પ્રી વેડિંગ ફોટોશૂટ માટે જઈ રહ્યા છે. આપણો સામાન તૈયાર છે હવે. અહીંયા હવે મૂકી દઈશું આપણો બધો સામાન, પછી જઈશું આગળ. આપણે ટ્રીપ સ્ટાર્ટ કરીશું પ્રી વેડિંગ ફોટોશૂટ માટે. ચાલો હવે ગાડીને કોલ સ્ટાર્ટ કરી દઈશું. કાલ રાતે હવે ડીઝલ પુરાવાનું રહી ગયું હતું, તો હવે આપણે એક કામ કરીએ, સૌથી પહેલાં અહીંયા ડીઝલ ટોપઅપ કરાવી લઈએ. પછી આગળની જે બી જર્ની છે આપણે ત્યાં વાંધો ના આવે, ક્યાંય ઊભું ના રહેવું પડે. સવારનો રોડ તો એકદમ ખાલી હોય, જવાની એ જ મજા આવે. કોઈ ટ્રાફિક ના નડે ને કશું જ નહીં. એમને એમ જવું હોય ને ગમે ત્યાં તો જવા જ ખરી. અહીંયાથી અમારી જોડે એક બીજો ધુરંધર ખેલાડી જોઈન થશે. કહેતો હતો ને એક ધુરંધર જોઈન થશે, જો આવે આવી રહ્યો આ જ વ્યક્તિ. આજ બહુ લેટ કરી દીધું આ વ્યક્તિએ. સાચું બોલ, કેમ આટલું લેટ થયું તારે? કેમ આટલું લેટ થયું તારે આજે આવતા? હું તો બેઠો જ તો તમારો કોલ આવવાનો રાહ જોતો. ક્યાં તું બેઠો તો? જૂઠું બોલે છે. આપણે કેટલી મિનિટ નીચે ઉભા રહ્યા? 15 મિનિટ થી અમે નીચે ઉભા છે, બરાબર? લિફ્ટ 0 થી 6 માળ આવતી હતી ને. ના ભાઈ ના, અમે 15 મિનિટ થી ઉભા છીએ, બરાબર? અને તું 15 મિનિટ થી નીચે નહીં આવ્યો. અરે કે ખાલી 10 વાગ્યાનો ટાઈમ હે, બાકી તું 2 વાગે આવે તો ચાલે. એ તો સાહેબ ને ફોન કરાવી દેવાનો અંદર, એ તો કહી દે, વાંધો ના. છોકરાઓને તો ચાલે. તો આપણે પેલું ગીત આવ્યા ડાન્સ કર્યો દીદી બોયઝ ને ગર્લ હોસ્ટેલ સામસામે છે, પાછળ આગળ પાછળ અમારી પાછળ છે. અહીંયાથી અમારી જોડે બીજા 2 ધુરંધરો અમારા જોડે જોડાશે. લવ બર્ડ્સ બ્લોગમાં બનાવી રહેજો. રાહ જોઈએ છે આપણે. કોની રાહ જોઈ? અરે રિસાઈ ના જા. અરે બોલ, કોની રાહ જોઈએ છે? ના ભાભી, કોની? જોયું ને, બધા ડોલીની રાહ જોઈને ઊભા છે, પણ હજી આવતી નથી કે 20 મિનિટ થશે મારે.
શું કરવાનું? શું કરીશું કે હમણાં આવે એટલા સવાલ કરીશું આપણે, બરાબર? પ્રી વેડિંગ સહેલું છે? જો આ કેટલી મહેનત કરીને બધું ઉચકી લઈને આવે છે. સહેલું છે પ્રી વેડિંગ? એક નંબર अरे यार સ્પીડમાં નીકળો, પેલા ગાડી વાળાને બ્રેક મારવાની તો 2 મિનિટ ઉભો રહેવા, તો પાછળ કોઈ ગાડી નથી આવતી. જય ભાઈ કરવાનું. ફાઇનલી પ્રી વેડિંગ ફોટોશૂટ પતી ગયું છે. હવે ઘરે જઈ રહ્યા છે. હવે અહીંયાથી બીજી જગ્યાએ જવાની ઈચ્છા છે, પણ જો ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચી ગયા તો બીજી જગ્યાએ જઈશું. નીકળ પછી આટલું જે અત્યારે ફોટોસ ને વિડીયો કર્યા છે એના એ મૂકીને આપણે ચલાવી લઈશું. જેવા અમે સૂર્ય મંદિર, મોઢેરા સૂર્ય મંદિરની અંદર જતા ત્યાં સિક્યુરિટીવાળા અંકલે એવું પૂછ્યું કે તમે કેમેરા લઈને ના જઈ શકો, બરાબર? પછી અમે એમને થોડીક રિક્વેસ્ટ ને કરી તો એમને જવા દીધું. અને એવું કહેતા હતા કે અહીંયા છે ને બહુ વિડીયો ના ઉતારતા અને જલ્દી બહાર નીકળી જતો, કેમ કે આ વસ્તુ પ્રી વેડિંગ ફોટોશૂટ માટેની છે નહીં, એવું બધું કહેતા હતા એ. જેવા અમે અંદર પહોંચ્યા તો જોયું તો બીજા 3-4 કપલ બી હતા, એ બધા ફોટોશૂટ કરતા હતા. હવે ખબર નહીં અંકલે કેમ અમને એવું કીધું કે બહાર નીકળી જતો ને, પણ અંદર ગયા પછી અમે ગાર્ડન્સમાં ને બીજે બધે બી ફોટોશૂટ ને બધું કર્યું છે, એટલે વાંધો આવે એવું નથી. જેની બીક હતી એ જ વસ્તુ થઈ. ફૂલ ટ્રાફિક છે અહીંયા અત્યારે. ટ્રાફિકમાં લગભગ અમે 20-25 મિનિટથી તો ઊભા હતા અને હજી બી વધારે બતાવી રહ્યો છે ટાઈમ. એટલે હવે બીજી જગ્યાએ જે જવાનું હતું એ હવે કેન્સલ રાખ્યું છે. જેવો ટ્રાફિક નહીં એટલે હવે પબ્લિકને શું થાય છે ખબર નહીં. જ્યાં થોડીક બી જગ્યા મળે ને ત્યાં અંદર આવી જ જાય ફટાક દઈને, ત્યાં એટલામાં ગાડી નાખીને જવા જ દે. ખબર નહીં કે એવું નહીં કે ભાઈ આટલી મિનિટ ઊભા રહ્યા, થોડીક વધારે ઊભા રહીએ તો ટ્રાફિક ક્લિયર જલ્દી થઈ જશે. તો તમને બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દો.